હવે વિશેષ સમય ન લેતા હું વિનંતી કરીશ યાત્રી જબુવાણી કે જેઓ અહીં અમારા સાથી તરીકે કાર્ય કરી રહ્યા છે, ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે યાત્રીબેન વેલાણી જબુવાણી. બધાને મારા જય ગુરુદેવ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાલ આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં આ દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત સંતો, મહંતો, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને મારા નાના નાના ભૂલકાઓનું હું યાત્રી જબવાણી મારા શબ્દરૂપી પુષ્પોથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર યાત્રીબેન. પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ નંદની વાસાણી આવશે અને પ્રાસંગિક પ્રવચન કરશે. સૌને મારા જય ગુરુદેવ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં મંચસ્થ ઉપસ્થિત મહંતો, સંતો, ટ્રસ્ટીઓ તેમજ બાલ પુષ્પો અને બાલ સારથીઓ, આપ સૌ અહીં શિબિરમાં પધાર્યા છો. તો શિબિરનો ઉદ્દેશ શું છે? આપણા સંતો તેમજ આપણા વડીલો સતત ચિંતા કરતા રહે છે. આધુનિક યુગમાં બાળકોમાં સંસ્કારો જળવાઈ રહે, સંસ્કારોનું જતન થાય તે માટે સતત ચિંતિત રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આ શિબિર ન થઈ શકી, પરંતુ કોરોના બાદ આ શિબિર થઈ છે. તો નવા શિબિરાર્થી બાલ પુષ્પો આવ્યા છે, તેમને અહીં ગમ્યું? આવતા વર્ષે આવશો? ખૂબ જ સરસ. શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ એટલું મહત્વ રહેલું છે. જ્યારે બાળક શિક્ષિત હશે પણ સુસંસ્કાર નહીં હોય તો એ આગળ દેખાઈ આવશે. તેથી જ એક सुसंस्कार का बोया बी एक पेड़ बनता है और वही पेड़ हजारों बी बनाता है. समाज के सुसंस्कारों का बोया बी एक पेड़ बनता है और वही पेड़ हजारों बी बनाता है. सतपंथी होने का हमने शु अवसर पाया है, सतपंथी होने का हमने शु अवसर पाया है. बहुत बड़ी जिम्मेदारी को हमने गले से लगाए. आए संकल्प करें कि अपनी जिम्मेदारी को अच्छे से निभाएंगे और अपने समाज को जगत गुरु बनाएंगे. सतपंथी होने का हम हरदम गुमान करेंगे और सतपंथी होने का हम हरदम गुमान करेंगे और अपने समाज का नाम हर हमेश ऊंचा रखेंगे. धन्यवाद. ખૂબ ખૂબ આભાર નંદનીબેન. હવે આપણે સંતોના આશીર્વચનનો લાભ લઈએ તે પહેલાં આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે આપણું માર્ગદર્શન કરવા માટે માતૃ સંસ્થાના ટ્રસ્ટી શ્રી દેવજીભાઈ ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરું કે આપ પણ અમને પ્રોત્સાહિત કરશો. સર્વે ભૂલકાઓ સાથે અમને કાર્યકર્તા મિત્રોને પણ આપ હૂંફ આપશો. અને સાથે ધન્યવાદ કરીએ દરસડી પાટીદાર સમાજનો કે જેમના થકી એક સુંદર મજાનો કાર્યક્રમ નિશ્ચિત થયો અને દેવજી બાપાના દર્શન કરવાનો, મહેશભાઈના દર્શન કરવાનો, અમારી સાથે આ હજારો બાલ બાલિકાઓને દર્શન કરવાનો અવસર સાંપડ્યો છે. પૂજ્ય દેવજીભાઈ. શ્રીલંકી નારાયણ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. આજની આ બાલ બાલિકા શિબિર શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ તરફથી કચ્છમાં સુરામ શરૂઆત કરી એના બીજા દિવસે આ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય નિષ્કલંકી ધામના ગાદીપતિ શાંતિ પ્રિયદાસજી મહારાજ તેમજ મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદજી મહારાજ કાદિયા ટ્રસ્ટ તેમજ આપણા શ્રી પંકજદાસજી મહારાજ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી અબજી બાપા, આપણા બાલ શિબિરના દાદા એવા હીરા બાપા અને ખાસ આજ અમારી સાથે મહેશભાઈ લોડવાથી જે છે અને મુંબઈ રહે છે
તે પણ આર્ય સમાજમાં બહુ મોટું કાર્ય કરી રહ્યા છે અને એ પણ આજે આપણા ટાઈમે અહીંયા ફર્સ્ટ ટાઈમ મુલાકાતે આવ્યા છે અને એને પણ આ લાભ મળ્યો. તેમજ ઉપસ્થિત સમાજના બાલ બાલિકાઓ અને શિક્ષક રૂપે જે બહેનો અને ભાઈઓ સર્વેને જય ગુરુદેવ. આ બાલ શિબિરનો કાર્યક્રમ આપણા જગતગુરુ કરશનદાસ મહારાજ હતા ત્યારથી ચાલુ થયો અને આમાં મેન જે આપણે શામજી દાદા આ જે વિચારો લઈને આવ્યા અને કરશનદાસ મહારાજે આશીર્વાદ આપ્યા ત્યારથી આપણી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. અને આપણે કચ્છમાં પણ જે આયોજન વેકેશન બેન્ચમાં જે થઈ રહ્યું છે અને છેલ્લા હમણાં 2-3 વર્ષ મારા ખ્યાલે કોરોના ટાઈમમાં થયું નહોતું પણ પાછું આ વર્ષે ચાલુ થયું, એ પણ આપણે સારું છે. આમાં તમે બધા આવો અને આને આપણે અહીંયા સંસ્કારનું સિંચન લઈ અને આપણે જઈ અને આપણે સારા કાર્યો થાય અને સંસ્કારનું સિંચનનો પાયો હશે તો આગળ વધાશે. કારણ કે હરેક વસ્તુમાં તમે આગળ જશો ને બિઝનેસમાં કે મોટા થશો જ્યારે બહેનો કે ભાઈઓ તો આનું સંસ્કારનું સિંચન તો જોશે જ. આ પાયાનું ધોરણ છે, આ પણ એક અભ્યાસ છે. એટલે આ અભ્યાસમાં તમે ખાસ અહીંયાથી જે પણ શીખવાડવામાં આવે એનું મંથન કરી અને આમાં આગળ વધો. અને જે ભાઈઓ આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ધન્યને પાત્ર છે. જ્યારે અહીંયા મહેનત કરતા હોય આપણા હીરા દાદા હોય, સંતો આવતા હોય તો એનામાંથી પણ કંઈક આપણે લઈ અને આગળ વધીએ. અને આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર મહારાજ જે આપણા તીર્થધામ પ્રેરણાપીઠ એ પણ ચિંતન કરી રહ્યા છે અને અત્યારે નવું આપણે બધું બાલ શિબિર માટે ઘણું બધું સંશોધન કર્યું અને આપણા મહારાજ શ્રી પંકજદાસ મહારાજને એની જવાબદારી સોંપી છે. પ્રેરણાપીઠમાં આના માટે ઘણી બધી પુસ્તિકાઓ નવી ચાલુ છે અત્યારે છાપવાની, એ પણ તમને મળશે. અમુક જેવી જેવી બનતી જાય છે એવી તમને આપે છે. હમણાં કાંઈક મારે ખ્યાલે 1-2 આવ્યું છે, બાકીને તો બધું ત્યાં મોટે પાયે એની મારા શ્રી આપણા જગતગુરુ કરી રહ્યા છે એ મળશે. તો આમાંથી આપણે પ્રેરણા લઈને આગળ વધીને આપણું જીવનને આગળ વધાવી. અને આ તો દરસડીમાં એક પ્રોગ્રામ હતો, તે પ્રોગ્રામના રૂપે અમે દરસડીના જમાઈ રૂપે આવ્યા હતા. પણ અહીંયા તો ફરજ બને ને અમારી, કારણ કે આપણો પ્રોગ્રામ થતો હોય તો આવવું જોઈએ. તો અબજી બાપાને અમે પરિયાણ કર્યું ને મહેશભાઈ પણ ત્યાંના જમાઈ છે એટલે અમે બધા આવ્યા. આપ સર્વેના દર્શન થયા, સંતોના દર્શન થયા, સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરી, આપના સર્વેના કોટી કોટી વંદન થયા કરી મારી વારી વિરમું છું. અસ્તુ. જય માતાજી. જય ઉમિયામાં. પ્રેરણાપીઠના માર્ગદર્શનથી જ જે નવી બાળ સભાની કાર્યવાહી કાર્ય પદ્ધતિ જે માર્ગદર્શન મળ્યું છે એ મુજબ જ અમે આ કાર્યક્રમ ચલાવીએ છીએ. અને બાળ સભા મજબૂત થાય, બાળકો આપણા સંસ્કારિત થાય એ જ હેતુથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. હવે આગળના ઘટનાક્રમમાં હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ વેલાણી, આપ આપના આશીર્વચનના 2 શબ્દો અર્પણ કરશો. ઓમ ઓમ ઓમ. આ સંસારને સારી રીતે સંસ્કારિત કરવા માટે જેણે પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કર્યું હોય એવા મહાનશ્રીઓને હું ચરણોમાં વંદન કરું છું. સમાજને નવી દિશા, બાળકોમાં સંસ્કાર, એની ધગસ અને અમલમાં મૂકવા માટે જે કોઈ આ સંસ્થાના કાર્યકર્તાઓ છે, વડીલો છે કે કાર્યકર્તા અને વહીવટકર્તા, એમને પણ અમારા નમસ્તે. આજે એક પ્રસંગ બન્યો કે આપ સૌના દર્શન કરવા માટેનો. બાળકોને સરસ વસ્તુ મળે, ભણવા મળે, એની માટે વડીલો હંમેશા સારામાં સારી સ્કૂલમાં દાખલ કરે, બરોબર ને? પણ એ સ્કૂલમાં જે નથી મળતું ને એની માટે જ આ શિબિર આયોજન કરવામાં આવે છે. અને ત્યાં નથી મળતું એ અહીંયા મળે છે, એટલા માટે આપણે હંમેશા શિબિરોમાં આવવું જોઈએ. અને આ શિબિરમાં શું મળે આપણને ખબર છે? પહેલી તો અનુશાસન. આ દુનિયા આખી છે ને અનુશાસન પર ચાલે છે. જુઓ, સવારના પહોરમાં સૂર્ય દેવતા આવે ને એના સમય પ્રમાણે આવે અને એમાં એ અનુશાસનમાં જ રહે. ગમે તે રીતે થાય
પણ એ એની અનુશાસન છોડતા નથી. અને જો એ છોડે તો આપણને ખબર છે ને કેટલા બધા વિઘ્નો થઈ જાય. તો એ અનુશાસન આ શિબિરનો પહેલો મંત્ર છે કે આપણને સવારના નિયમિત ઉઠવાનું, એના પછી જે તમારા કાર્ય હોય એ પ્રમાણે વર્તવાનું. જે કાંઈ નવી ચીજ મળતી હોય, જે સ્કૂલમાં નથી મળતી અહીંયા મળે છે, એ ચીજ આપણે અહીંયા ગ્રહણ કરવાની. અને બહુ જ આનંદ થયો કે આટલી વિશાળ સંખ્યામાં અહીંયા બાળકો આવ્યા છે જેનામાં જિજ્ઞાસા છે કે અમને કાંઈક તો મળવું જ જોઈએ, અને એ અહીંયા મળવા માટે હંમેશા તત્પર અહીંયાના કાર્યકર્તા રહેતા હશે. જીવનમાં જો આગળ વધવું હોય ને તો તમને ખબર છે, ડાયમંડ એ કાચો હોય ને તો પથ્થર હોય, પણ એને જો સરસ મજાના તપ કરાવે, એને ઘડે, એને ઘસે અને પછી ડાયમંડ બને. એવી રીતે જો તમારે પણ જીવનમાં આગળ વધવું હશે ને તો આવી જ્યાં પણ જેવી પણ શિબિર મળતી હોય ને ત્યાં તમે જશો ને તો એ આ વડીલો સંતો તમને એકદમ સરસ મજાના પાલિશ કરી અને ડાયમંડ બનાવશે. અને જ્યારે તમે ઘરે જશો ને તો આજુબાજુવાળા વિચાર કરશે કે આ બાળક ક્યાં જઈને આવ્યો છે, આટલો સુસંસ્કારિત કેવી રીતે થઈ ગયો. જે વસ્તુ અહીંયા મળી હોય એ તમે તમારા આજુબાજુમાં તમારી પર પ્રેરણા લઈને જોશે કે આ બાળકો ક્યાંક તો ગયા છે. નહીંતર મામાના ઘરે જઈએ, માસીના ઘરે જઈને ક્યાંય ફરવા જઈએ પણ ક્યાંય કોઈ સારું સંસ્કાર મળતું નથી. સંસ્કાર હંમેશા શિબિરમાં મળે. અને એક વાત કહી દઉં કે હું પણ ઘણી બધી શિબિરોમાં ગયો હતો, અને આટલો હતો ને ત્યારે ગયો હતો. અને એક શિબિર તો અમારી 40 દિવસની હતી, અને એ શિબિરમાં હું 2 વખત રોયો હતો. પહેલી વખત દાખલ થયો ને ત્યારે રોયો હતો કે આ 40 દિવસ કેવી રીતે થશે, અને છેલ્લે જ્યારે જવાનું થયું ને ત્યારે પણ હું રોયો કે આટલા બધા મિત્રો મને નવા એરિયાથી મળ્યા. અમારી પાસે ત્યારે મોબાઈલ નહોતા, કાંઈ નહોતા, નોટમાં બધાના નંબર લખ્યા, નામ લખ્યા, અને એટલું અમારું મિત્ર વર્તુળ વધ્યું. અલગ અલગ જગ્યાથી આવ્યા હતા બધા. તો અમે એ દિવસે અલગ થવાનું કોઈને પણ મન નહોતું, કારણ કે એટલી બધી સારી વસ્તુ, એટલી બધી સંસ્કારિત વસ્તુ ત્યાંથી મળી હતી, અને નવા મિત્રો મળ્યા હતા. તો આ સંસ્કાર જે છે ને એ ફક્ત ને ફક્ત શિબિરમાં જ મળે છે. અને ધન્યવાદ દઉં છું કે આટલી વિશાળ સંખ્યામાં આપણા બાળકોને જો સંસ્કારિત કરશું ને તો ક્રાઇમ ક્યાંય નહીં થાય. આપણે સુધરશું તો દુનિયા સુધરશે. એ પહેલો નિયમ આપણે લેવો જોઈએ. અને આપણા બાળકોમાં જો સંસ્કાર હશે ને તો એને કહેવું નહીં પડે કે ઘરે શું કરવું, કેવી રીતે કરવું. આજે બજારમાં જઈને બધી જગ્યાએ તો એક જ ફરિયાદ છે બધા વડીલોની કે અમારા બાળકો સાંભળતા નથી, અમારા બાળકો કયામાં નથી, અમારા બાળકો આ નથી કરતા. ત્યારે કહેવાનું મન થાય છે કે ભાઈ તમે શું કર્યું? તમે ક્યારે તમારા દીકરાને હાથ પકડીને મંદિરોમાં લઈ ગયા, કોઈ શિબિરોમાં લઈ ગયા, ક્યારે સંસ્કારિત કર્યા? જો તમે જ જો નહીં કરો તો પછી તમે એ બાળકો પર કેવી રીતે તમે દોષારોપણ કરી શકશો કે આ બાળક માનતા નથી? અને હું આશા રાખું છું કે તમે અહીંયા સારું જ શીખતા હશો. સરસ રીતે અહીંયાથી જે કંઈ મળે ને ક્યારેક આપણને યાદ ન રહે ને તો એક નાની પુસ્તકમાં લખવાનું, અને સારી ચીજ અહીંયાથી લઈ જવાની. અને એ ખબર પડવી જોઈએ કે આ બાળક ક્યાંક ને ક્યાંક તપ કરીને આવ્યો છે, સંસ્કાર લઈને આવ્યો છે, અને સુસંસ્કારિત એની મહેક છે ને એ તમારા પરિવારમાં, મહોલ્લામાં, આજુબાજુ થવી જોઈએ. મને જે અહીંયા 2 શબ્દ કહેવા માટે આમંત્રિત કર્યો, આ વહીવટકર્તાઓનો ધન્યવાદ કરું છું. અને ભવિષ્યમાં ક્યારે પણ શિબિરમાં હશે ને તો મને કહેજો. મારોય શોખ છે 1 કલાક હું આપું છું પ્રેરણા, પણ સમયને માન દેવો જોઈએ. સમય સૌથી વધારે કિંમતી છે, સાંભળી લેજો. અંતમાં એટલું કહીશ કે આ જેટલા વડીલો છે ને એને પૂછજો તમે કે 50-75 વર્ષ કેવી રીતે કાઢ્યા, એ ખબર નહીં પડે કે નીકળી ગયા. તો બાળકો તમને એક વાત કહું છું કે સમય બહુ કિંમતી છે. તમારી પાસે ભવિષ્ય છે, ભવિષ્ય દેશ તમારી પાસે આશા રાખે છે. સારું સંસ્કારિક હશે તો ઓટોમેટિક આપણું દેશ, સમાજ બધા જ સંસ્કારિક થશે. અસ્તુ. ખૂબ ખૂબ આભારી છીએ મહેશભાઈ આપના. આપે ખૂબ બાળકોને માર્ગદર્શિત કર્યા. અને આપને જણાવું કે અમે આ શિબિરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને 425 બાળકોને અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી, અને આ બધા જ બાળકો મામાના ઘરનો ત્યાગ કરી અને આ સુસંસ્કાર શિબિરમાં આવ્યા છે.
અને આપે જેમ કહ્યું ને એ જ રીતે પૂજ્ય શાંતિદાસજી બાપુ વિરાણી એક વખત શિબિરમાં માર્ગદર્શન માટે ઉપસ્થિત થયા ત્યારે એમને અમને વચન આપ્યું કે જ્યારે પણ શિબિર થાય હું મારા ગમે તેવા વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પણ તમને હું આમંત્રણ તમારું સ્વીકારીશ અને તમને માર્ગદર્શન આપવા માટે હું ઉપસ્થિત થઈ. યોગાનુયોગ તેઓ પણ આવતીકાલે બાળકો સાથે પૂર્ણ દિવસ અહીં રોકાઈ અને એમને માર્ગદર્શિત કરવાના છે અને ભવિષ્યમાં આપનો પણ સાથ સહકાર અમે લેશું. આપની અગાઉથી આપને જાણ કરીને બાળકોને આપના સત્રનો લાભ આપશું એવી આપના ચરણે પણ વિનંતી છે. હવે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અબજીભાઈને વિનંતી કરું કે આપ પણ આશીર્વચન અર્પણ કરશો. શ્રી ખૂબ સરસ. આપણા વંદનીય સંત શ્રી શાંતિપ્રિયદાસજીના ચરણોમાં વંદન, મા મંગલેશ્વર દિયાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન, તેમજ સ્ટેજ ઉપર સૌ વડીલ બધા કાર્યકર્તાઓ તેમજ વાલા બાલ બાલિકા શિબિરની પોતાની ભવિષ્ય ઉજળું કરવા માટે જિજ્ઞાસા લઈને આવેલ સૌ જીવાત્માના ચરણોમાં વંદન. આજે યોગાના યોગ અહીંયા આપ સૌના દર્શન કરવાનો લાભ મળ્યો. આટલા બધા શિબિરાર્થી ભેગા પહેલાં અગાઉ ઘણી શિબિર થઈ હશે પણ કોઈ શિબિરમાં લગભગ આવવાનો મોકો નથી મળ્યો. આજે મોકો મળ્યો છે ત્યારે એક આનંદની લાગણી થાય છે કે આટલા બધા જિજ્ઞાસુ દીકરા દીકરીઓ આપણું દેશનું ભવિષ્ય જેના હાથમાં છે એને ભવિષ્યને ઉજાગર થાય અને આપના સુસંસ્કાર આપણામાં બેસે અને આપણો દેશનો વિકાસ થાય, આપણા સમાજનો વિકાસ થાય એવી આપણા હસ્તેજી મહારાજને પ્રાર્થના કરીએ કે આપને જે કંઈ તમે આ સમય અહીંયા ફાળવ્યો છે એ સમયનો 100% ઉપયોગ કરજો અને તમને જે કંઈ તમારે સંસ્કાર આપવા માટે આ વ્યવસ્થાપક છે, જે શિક્ષકો છે એમના પણ ચરણોમાં વંદન કરું છું કે આપે પણ આપના જીવનનો વ્યસ્ત સમય કાઢી અને આ વ્યવસ્થા ઊભી કરી અને દીકરા દીકરીઓ પાછળ તમે જે યોગદાન આપો છો તમને પણ મા ઉમિયા શક્તિ આપે કે તમે આવા કાર્યમાં વધુને વધુ ઉપયોગી કાર્ય કરી અને આ સમાજના ઉપયોગી કામમાં તમે ઉપયોગી થયા છો તો તમને પણ ઉમિયામાં સૌના જીવનમાં વધારે વધારે પ્રગતિ અને આવા કાર્ય કરવાની શક્તિ આપે. એ જ આવા સુસંસ્કાર માટે આપે સૌ સાથે મળી અને કાર્યકર્તા સાથે સૌએ આ સમાજનો વિકાસ માટે પ્રયત્ન કરતા રહીએ અને આ સમાજનું ભવિષ્ય ઉજળું કરતા રહીએ એ જ શુભ ભાવના અને સૌને મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આપને સૌને આવા કાર્ય કરવાની શક્તિ આપતા રહે. એ જ શુભ ભાવના સાથે બોલો ઉમિયા માત કી જય. ખૂબ ખૂબ આભારી છીએ અબજીભાઈ, આપનું સતત માર્ગદર્શન અને હૂંફ અમને સતત મળતી રહે છે. જ્યાં પણ આપના સહયોગની જરૂરિયાત હોય ત્યારે આપ પણ ખડે પગે તૈયાર રહો છો એવી આપની શુભ ભાવનાને અહીં બિરદાવીએ છીએ. હવે અબજીભાઈને અને દેવજીભાઈને ને મહેમાનોને અન્ય સામાજિક સભામાં પહોંચવાનું હોવાથી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ. આપણે આપણો જમણો હાથ ઊંચો કરી હૃદયના ભાવથી તેમને બિરદાવીએ છીએ. સંતોના આપના સૌના એક એક શબ્દ બાળકોના જીવન હૈયામાં ચોંટી જાય. પૂજ્ય હીરા બાપા. બોલીએ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. જુઓ આ બધાય આપણને કે ડિસિપ્લિન માર્યો. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો, માળા છે ડોકમાં. આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હવે આપણી ડોકમાં ગુરુજીના નામની માળા, ઈ કઈ માળા? સંસ્કાર રૂપી માળા, નિયમ રૂપી માળા. પેલું શું કીધું કે જૂઠું બોલાય નહીં ને ખોટું
હવે જૂઠું બોલાય નહીં. આપણે વાતની વાતમાં જૂઠું બોલીએ તો આપણે માળા ડોકમાં કહેવાય. તો જૂઠું નહીં બોલવાનું, ખોટું નહીં લેવાનું, અને અવળું એટલે કે કોઈ આપણને કંઈક કહે તો એના સામે ખોટું જેવું તેવું બોલવાનું. તો એ માળા છે આપણી ડોકમાં, તો આપણા સંસ્કાર તો કહેવાય. એટલે સાંભળો હામું જુઓ. હા, હું તો જરીક જ વાર બોલ પછી તો બાપો બોલશે. પણ જુઓ, આપણા સંતો અને શાસ્ત્રો કાયમને માટે કહે છે કે પરમાત્મા આપણામાં ક્યાં રહે છે? 100% જાણ્યા? પરમાત્મા તમે કહો છો કે હૃદયમાં રહે છે, તો તમે જોયા? જાણ્યા? તો એમ કેમ કહી દીધું કે રહે છે? તો એમ કેમ કહી દીધું કે રહે છે? પરમાત્મા જોવાનો વિષય નથી, પરમાત્મા જાણવાનો વિષય નથી, પણ પરમાત્માને અનુભવ કરવાનો વિષય છે. અને એ અનુભવ આપણને કોણ કરાવે? આવા મહાપુરુષોના શબ્દથી, આવા મહાપુરુષોના સત્સંગથી આપણને ખબર પડે કે પરમાત્મા નામની કોઈક પ્રતીતિ આપણા હૃદયમાં બિરાજમાન છે. પ્રહલાદ હતા. પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું હોય ને, તમને ખબર હે ને? તમારા જેવડા નાના પ્રહલાદ હતા. એમના બાપે કીધું તું પ્રહલાદને કે ભગવાન હું છું. શું કીધું તું? પ્રહલાદને એમ થઈ ગયું કે ભગવાન મારો બાપ જ છે. પણ જ્યારે પ્રહલાદને એવા ગુરુ મળ્યા, શ્રીબાઈ કુંભાર નામના ગુરુ મળ્યા, એમને કીધું કે પ્રહલાદજી, ભગવાન તમારા બાપ નથી, ભગવાન તો નરસિંહ છે. તો પ્રહલાદજીએ શું કીધું કે તમે કહો છો એ વાત હું માનવા તૈયાર નથી, પણ જો આનો કોઈ પુરાવો આપો તો હું માનું કે ભગવાન મારા બાપ નથી, ભગવાન નરસિંહ છે. ત્યારે શું કીધું શ્રીબાઈ કુંભારે કે આ નિંબાળો હળગાવ્યો છે. નિંબાળામાં ખબર પડે? ના પડે? આ માટલા ના પકાવે કુંભાર? માટલા પકાવે એમાં બધા કાચા માટલા હોય માટીના. એ કાચા માટલાને નિંબાળામાં મૂકે અને પછી એનામાં ઝાંખરા નાખે, ડાખલા નાખે અને પછી એને હળગાવે. અને એ બધા માટલા એ ગરમીથી બધા પાકે, એને નિંબાળો કહેવાય. અને એ કોણ કામ કરે? કુંભાર. તો શ્રીબાઈ નામના સતી હતા, એ કુંભાર હતા. અને એમને પ્રહલાદને કીધું કે આ નિંબાળામાં બિલાડીના 4 બચ્ચા આ માટલામાં અંદર ફસાઈ ગયા છે. હવે એ 4 બચ્ચાને જો જીવતા નીકળે એની પ્રાર્થના અમે પરમાત્મા એટલે કે ભગવાનને કરી રહ્યા છીએ. તો કે ભગવાન કોણ? કોણ? નરસિંહ. કે એ નરસિંહ ભગવાન આ બિલાડીના બચ્ચાને જીવતા બારે કાઢશે એવો અમને વિશ્વાસ છે. ત્યારે પ્રહલાદે કીધું કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી આ નિંબાળો કોઈએ ખોલવો નહીં. મને આનો પ્રૂફ જોઈએ, મને આનો પુરાવો જોઈએ કે ભગવાન નરસિંહ સત્ય છે કે નહીં. ત્યારે ત્રીજે દિવસે એ નિંબાળો ખોલ્યો. પ્રહલાદજી હાજર હતા અને એની વચ્ચે એ નિંબાળો ખોલવામાં આવ્યો. બધા માટલા પાકી ગયા હતા, પણ વચ્ચે 4 જ માટલા ખાલી કોરા હતા. અને એ 4 માટલામાં એ બિલાડીના બચ્ચા જીવતા રમતા હતા. ત્યારે પ્રહલાદને વિશ્વાસ થઈ ગયો કે સત્ય છે ભાઈ, સત્ય છે, જૂઠ નથી રે લગાર. કે સાચી વાત છે કે ભગવાન મારો બાપ નથી, પણ ભગવાન તો નરસિંહ છે. આવું કેને કીધું તું? શ્રીબાઈ કુંભારે, એમના ગુરુએ. તો આપણને અત્યારે સદગુરુ હસ્તેજજી મહારાજ જે કહી રહ્યા છે કે કલ્કી નારાયણ ભગવાન આવશે અને અસુરોનો સંહાર કરશે અને ધર્મને ઉજાગર કરશે. અને આવા સંતો આપણને કહી રહ્યા છે કે કલ્કી નારાયણ ભગવાન 10મા અવતારે પ્રગટ થશે. અને હસ્તેજજી મહારાજે આપણને એનો પ્રમાણ આપ્યું છે કે એક દિવસ આ કલ્કી નારાયણ ભગવાન આવશે. આ એનું પ્રમાણ છે. તો પરમાત્મા ક્યાંય નથી. અને એના પછી તો પ્રહલાદજીનું જે આખ્યાન છે
ખૂબ મોટું છે. એનામાં બધી વાતો આવે છે કે એના બાપે એની માટે ઘણી બધી કસોટી કરી. છેલ્લે પ્રહલાદજી હાર્યા નહીં અને પ્રહલાદે શું કીધું? એમની માએ ઘણું બધું કીધું કે પ્રહલાદ તને કોઈ પણ જગ્યાએ ડર નથી લાગતો? ત્યારે પ્રહલાદે શું કીધું? એમાં ડર શાનો? मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है। बाल न बांका कोई न कसे जिसका रखवाला भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला। तो આપણે આ સદગુરુ વંશતેજજી મહારાજ, આવા સંતો, મહાપુરુષો અને સત્પંથના જે શાસ્ત્રો છે એ બધાએ પ્રમાણથી કહે છે કે એક દિવસ કલ્કી નારાયણ ભગવાન આવશે, અસુરોનો નાશ કરશે અને ઘોડે ચડી આવશે અને જે સત્ય અને ધર્મ હશે એ બધાની નવી સ્થાપના કરશે, નવા ધર્મ, અને આપણા ઉપર પરમાત્માની અસીમ કૃપા વરસશે. કારણ કે આપણે ધર્મને વળગેલા હશું તો જો સંસ્કાર હશે તો આપણામાં ધર્મ ટકશે, જો સંસ્કાર નહીં હોય તો આપણામાં ધર્મ ટકશે નહીં. માટે સંસ્કારી બનો, ધર્મશીલ બનો, કર્મશીલ બનો અને પરમ તત્વ પરમાત્માની પહેચાન કરો. ત્યાં સુધી સત્વશીલ બનીને રહો તો 100% આપણને રિઝલ્ટ મળશે. માટે એક જગ્યાએ એક એવું કહેવામાં આવ્યું હતું કે અસત્ય રંગે કદાપી સત્ય રંગાશે નહીં, असत्य रंगे कदापि सत्य रंगासे नहीं, वादळ भले नहीं आवे, सूर्य ढंकासे नहीं, जे मार्ग पर दुनिया जाए छे ए मार्ग कदी ना ठीक छे. आवा संतो ने शास्त्रो कहे छे कि आखर सत्य केरी जीत छे, सत्य केरी जीत छे. हरिओम, जय गुरुदेव. આભારી છીએ આપણા સૌના શિબિરાર્થીઓના દાદા હીરા બાપાએ સૌને ખૂબ ઉત્સાહિત કર્યા.